ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં પોસ્ટર। ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં રિક્ષા પાછળ પોસ્ટર લાગ્યા છે। સપોર્ટ બીઝેડના બેનર સાથે હાઈવે પર રિક્ષાઓ ફરતી થઈ છે। મોડાસા શામળાજી રોડ પર રિક્ષા પાછળ બેનર્સ જોવા મળ્યા છે। પોન્ઝી સ્કીમના આરોપમાં જેલમાં છે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા। હજારો કરોડની ઠગાઈ કરનારના સમર્થનમાં કોણ પોસ્ટર લગાવે છે તે મામલે પોલીસ અજાણ છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મહર્ષ આપી રહ્યા છે। મહર્ષ, એક તસવીર સામે આવી રહી છે જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં લગાવવામાં આવ્યા છે પોસ્ટર। જાણવા માંગીશું શું છે આ મામલો? જણા જેવી રીતના બીઝેડ ગ્રુપનું જે ઠગાઈનો આખો મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલના સળિયા પાછળ છે, પરંતુ અરવલ્લી અને સાબરકાંઠાની અંદર તેના સમર્થકો અને જે તેના બિલકુલ નજીકના જે વ્યક્તિઓ હતા એ કોઈના કોઈ પ્રકારે આવી રીતના બેનરો અને પોસ્ટરો લગાવીને તેના સમર્થનની અંદર જે એક માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે વારંવાર। અને અગાઉ પણ હિંમતનગર મોડાસા હાઈવે ઉપર પણ આવી રીતના પોસ્ટરો લાગ્યા હતા। ત્યારબાદ ફરી એકવાર જે શામળાજી હાઈવે છે, શામળાજી હાઈવે ઉપર ફરતી રિક્ષાઓની પાછળ જે છે એ બીઝેડના સમર્થનમાં આઈ સપોર્ટ બીઝેડના જે પોસ્ટરો લાગ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ પોસ્ટરો લગાવી કોણ રહ્યું છે, તેનું સમર્થન કોણ કરી રહ્યું છે, તેના માટે હજુ પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર મહર્ષ। પાટણ શહેરમાં